મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના ગંભીર ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. બદ્રેશ્વર ગામના રહેવાસી અલ્ફાના અબુ ગોધાએ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ઘરકામ બાબતે થયેલી બોલાચાલીને રેસ રાખી આરોપી અબુ મામદ ગોધાએ તેની પત્ની હવાબાઈ ઉંમર વર્ષ 53 પર છરી વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું અને બાદમાં ફરાર થયો હતો. આ બનાવ અંગે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોટડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી કાર્યવાહી કરી. મળેલી હ્યુમન સોર્સ માહિતીના આધારે આરોપી અબુ મામદ ગોધાને બદ્રેશ્વર ગામે રાવડી તળાવ પાસે આવેલી બાવણી જાળીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.